श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। आ चैत्री पूनम 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ। આજે એની પૂર્ણાહુતિ। ચૈત્રી પૂનમનું ખૂબ જ મહત્ત્વ। અત્યારે બધી ગ્રીષ્મ ઋતુ પ્રમાણે સેવા, ઠંડક, વસ્ત્ર, આભૂષણ અને એનાથી વિશેષ આપણા વલ્લભની વધાઈ, આપણા જીવનની ડોર જેના હાથમાં છે, આપણા જીવનને જેણે યોગ્ય માર્ગ બતાવ્યો, કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા। મારા વલ્લભ ભૂતલ પર એવા પધાર્યા કે માર્ગ તો બતાવ્યો પણ બેડો પાર કરી દીધો। અને એને ખબર હતી કે અત્યારે તો સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ કલધર્મણે પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ। આ 10 શ્લોકમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જ બધું કહ્યું છે કે લાભ પૂજાર્થ માટે થઈને બધા કથા કરશે, બધા તીર્થોમાં ત્યાં દેવતા તિરોહિત થઈ ગયા હશે, નાના વાત ઘણા બધા જુદા જુદા વાદ હશે। જો 500 વર્ષ પહેલાં વલ્લભે આ ભાખી લીધું હતું કે આવું જ વાતાવરણ હશે અને એવું જ છે કે ચારે બાજુ તમે જુઓ અત્યારે ધર્મને પૈસાથી જોખાય છે અને જોખીને આપણે રાજી થઈએ છીએ કે અમે ભગવાન મેળવી લીધા। પૈસાથી ભગવાન કોઈને મળતો નથી, મળ્યોય નથી અને મળશે પણ નહીં। એ તુકારામ હોય કે એકનાથ હોય, બધા નિષ્કંચનને જ મળ્યા છે, કારણ એના હૃદયનો ભાવ સાચો છે। અત્યારે દેખાદેખી અને આડંબર એટલો બધો છે કે ભગવાન જાણે વેચાતો મળતો હોય એવી પરિસ્થિતિ છે। પહેલાં તો 50-60 વર્ષ પહેલાં કે 70 વર્ષ પહેલાં મંદિરોમાં પૈસાથી ને નહોતું પૂજાતું, ઠાકોરજીના ભાવથી પૂજાતું હતું। અત્યારે એક ધર્મમાં નહીં, બધાયમાં પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ। અને છેવટે તો જોજો તમે બધાય થાકીને પાછા સમજી જાય છે કે પૈસાથી ઠાકોરજી નથી મળતા। આપણા વલ્લભે આપણને એવો રસ્તો બતાવ્યો છે કે એમના 16 ગ્રંથ હોય, એમના સુબોધિનીજી હોય, એમનો સેવા પ્રકાર હોય, કોઈ જાતના ખર્ચા વિનાનો માર્ગ।
સુરદાસનું એક કીર્તન છે કે તને ધન ખર્ચવાની આમાં જરૂર જ નથી. ગુંજામાળા ધરાવ જે મફત મળે, મોરપીંછ ધરાવ જે મફત મળે. તારા ઘરમાં તું તારા માટે બનાવે છે એ ધરાવી લે. અત્યારે કેમ ભાર લાગે છે? દેખાદેખી થઈ ગઈ છે. આણે આવું સરસ મંદિર કરાવ્યું, પાછા પૂછીએ ફોટો પાડું. એક તો આ મોબાઈલ લોહી પી ગયા. એ ફોટો પાડે ને પછી ઘરે ઠાકોરજી પોસ્ટ કરાવવાની વાત નહીં કરીએ, પણ મંદિર આવું સરસ હોવું જોઈએ. આપણે 2-5 હજાર વધુ થાય તો વાંધો નહીં હો, પણ એમના કરતાં આપણું મંદિર સારું હોવું જોઈએ. મારા વાલા, મંદિરમાં મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. જો મંદિરમાં તમને ઠાકોરજી દેખાતા હોય, તમારા હૃદયમાં ન દેખાતા હોય, તો ધીરુભાઈ અંબાણી અબજો રૂપિયા ખર્ચીને શ્રીજી બાબાને લઈને વયા ગયા હોત. કહેવાનો આશય એ છે કે આપણે તો વલ્લભે બધું વલ્લભે સહજ આપ્યું છે. એક્સ્ટ્રા તમારે કાંઈ ખર્ચો જ કરવાની જરૂર નથી. આજે એક દાખલો મેં સાંભળ્યો કે એક 15-16 વર્ષની દીકરી થઈ. હવે એને લીંબુ પાણી બહુ ભાવે. દિવસમાં 2-3 વાર લીંબુ પાણી પીવે. હવે એની તાસીર એવી હતી કે એ લીંબુ પાણી પીએ એટલે એને મોઢા પર સોજા આવી જાય. એટલે ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે કીધું તારે લીંબુ ને છાશ ને દહીં નહીં ખાવાનું. મા બાપ આગા પાછા જાય એટલે છાનું મોઢું ખાઈ લે. હવે એ ખાય એટલે પાછા સોજા આવે. હાથ પગે ચાલી ના શકાય એટલા સોજા આવે. હવે ડૉક્ટરે એને કહ્યું કે બેટા, આ તારા સારા માટે કહું છું. આ લાંબા ગાળે તારી હેલ્થ માટે બરાબર નથી. તો આજથી બાધા લઈ લે. ઓલી કે સારું. મા બાપે પૂછ્યું, 1 મિનિટ, હવે કેટલું બધું એને કે તે બાધા લીધી? હા. વળી પાછું એને એવું મન થાય કે રેવાઈ રહે. હવે પછી એના મા બાપે એને બીવડાવી કે તને આમ થઈ જશે તેમ. તોય નહીં, તોય છાનું મનું પીએ અને પાછા સોજા ચડે. હવે એના મા બાપે કીધું કે જો તને 17 વર્ષ થયા, હવે સારા ઘરના માગ આવે છે, પણ આ છોડી દેતું. ત્યારે આ પાડે, પણ એને એવું મન થઈ જાય કે પાછું પીએ જ લે. મા બાપને ચિંતા થઈ કે આવી રીતે સાસરે મોકલીએ તો આ તો પાછી જ આવે. હવે એણે કીધું એના પપ્પાએ કે 6 મહિના માટે તું બંધ કરી દે, પછી હું તને નહીં કહું. બસ પરાણે 6 મહિના માટે બંધ કર્યો. હવે ધામધૂમથી લગ્ન થયા. એટલું સારું મળ્યું. હવે એના વરને ઉડતા ઉડતા સમાચાર મળ્યા કે આને લીંબુ પાણી વિના હાલતું નથી અને એને આ સોજી જાય છે. એટલે એના વરે એને કીધું, એ કે તું ખરેખર મને પ્રેમ કરતી હોય ને તો લીંબુ પાણી છોડી દે. હા પાડે. પાછું કોઈ ન હોય એટલે કરીને પી લે. આ જેમ દારૂનો ચહડકો છે એમ આ બધા વ્યસન.
હવે વલ્લભે આપણા પર કેવી કૃપા કરી છે એ આ દાખલા પરથી જે સમજાવ્યું. હવે પ્રેગ્નન્ટ રહે એટલે પેલા ખોડે ઠાકોરજીએ દીકરો આપ્યો. એટલે હવે દીકરો તો રૂપનો અંબાર જેવો, દિવસે ન વધે એટલો રાત્રે વધે ને રાત્રે ન વધે એટલો દિવસે વધે. જે આવે એની નજર પડે. અને હસમુખલાલ કે બધાય નામ તો એનું જે હોય તે પણ એ બધા એમ કે હસમુખ, ગાલમાં ખાડા પડે ને એવો હશે. હવે એકવાર રમતો હતો અને ઉલટી થઈ, દવાખાને લઈ ગયા. પૈસો ઘણો હતો એટલે ડૉક્ટરે કહ્યું કે આને લીંબુની એલર્જી છે, એટલે આ છોકરાને જો જીવાડવો હોય તો એની માએ આ જિંદગી આખી લીંબુ છોડી દેવું પડે. એટલે એના વરે એને આની સામે જોયું, આ છોકરી સામે, કે આપણા લાલાને જીવાડવો છે. પોકે પોકે રડે. આજ પછી લીંબુ કોઈ દી લીંબુ હામું નહીં જો, લીંબુની ખરીદી નહીં કરવું, લીંબુવાળું પાણી નહીં પીવું. અને જિંદગીભર બાધા લઈ લીધી, છોડી દીધું. જે કે જુઓ, લૌકિક દીકરાને તકલીફ થાય તોય બા બધું છોડવા તૈયાર થઈ જાય છે. લીંબુ પીશ નહીં, લીંબુ લઈશ નહીં, લીંબુ વેચાતું લાવીશ નહીં. મારા દીકરાને કાંઈ થાય એ મારાથી સહન નહીં થાય. તો આ જન્મ પૂરતો જ દીકરો છે. હવે ઠાકોરજી તો જન્મ પૂરતા. તો માનો કે તમને લસણ ડુંગળી ખાવાની ના પાડે, અથવા તો એમ કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવો, અથવા તો એમ કે હવે તમે દૂધગર ધરાવો છો, સખડી ધરાવો, તો લૌકિક દીકરા માટે આખી જિંદગી તમે ન્યોછાવર કરી દો છો. તો 84 લક્ષ યોનીમાં તમે ફરતા ફરતા આવ્યા છો. હવે તમને કોઈ એમ કે તમારા ઠાકોરજીને આ ન ગમે, પણ એ બોલતો નથી ને એટલે કોઈ એનું માનતા નથી. ને ઠાકોરજી વિચાર કરે કે એકવાર તો એને મારા પર એવો પ્રેમ આવશે કે બધું મારી ઈચ્છા પ્રમાણે કરશે. ઠાકોરજી રાહ જોવે છે, પણ હજી કાંઈ એવો દિવસ આવ્યો નથી. મારે કહેવાનો આશય એમ છે કે પેટના દીકરા માટે માણસ બધું છોડવા તૈયાર થાય. અરે માને મારીને કાઢી મૂકી હોય, વૃદ્ધાશ્રમમાં મૂકી એવા હોય, અને દીકરો માંદો પડે, એ માં રાહ જુએ કોઈની? એ દોડતી જાય, વહુ મારા દીકરાને જ્યારે આવો તાવ આવે ને ત્યારે બરફના અને સાદા પાણીના પોતા મૂકીને ઉતરી જાય બટા, ઓલી તરછોડે.